brought to you by V-Guard. તેની પાછળના સ્ટ્રોંગ મજબૂત કારણો કયા હોઈ શકે કે G7 માં મોદીનો દબદબો રહ્યો છે? જુઓ, પહેલું કારણ, ત્રીજી વખત સત્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે અને પીએમ પદ પર છે. ત્રીજી વખત તેઓ સત્તામાં આવ્યા. બીજા નંબરનું કારણ છે કોરોના 2019માં 20માં આવ્યો અને તે સમય પર પણ તેઓ 2024માં સત્તામાં કમબેક થયા છે, વાપસી કરી છે. કોરોના જેવી મહામારીને પણ કેવી રીતે પહોંચી વળ્યું છે ભારત દેશ, તેના પાછળ પણ તેમનો મોટો શ્રેય. દુનિયામાં તાકાતવર દમદાર નેતાની છાપ સૌ કોઈ સ્વીકારે છે કે વૈશ્વિક ફલક પર જે સ્ટાન્ડર્ડ અને જે નોર્મ્સ સાથે અને ભારતની જે કલ્ચરલ અને સાથે ભારતના જે નિર્ણયો છે તે તમામ બાબતો તેઓ ખુલ્લા મંચ પર મૂકતા હોય છે. ચોથું કારણ શું છે? જુઓ, ગ્લોબલ મંચ પર દમદાર રીતે તેમની વાત મૂકે છે. એ પછી ટેરરિઝમનો મુદ્દો હોય કે પછી ગુડ ગવર્નન્સની વાત હોય કે પછી અન્ય કોઈ ભારતના લીધેલા એ મહત્વપૂર્ણ નિર્ણય હોય, તે પછી જીએસટી હોય કે પછી નોટબંધી હોય, આ તમામ બાબતોને લઈને તેઓ વિશ્વ ફલક પર એ બાબતો મૂકે છે. પાંચમું કારણ શું છે? તો દેશને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. ટોપ 10માં તો અમે લઈને આવ્યા છીએ, પણ અમારી ત્રીજી ગવર્મેન્ટમાં અમે ટોપ 5માં લાવીશું. આ પ્રકારના સ્ટેટમેન્ટ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા છે અને લોકોએ સ્વીકાર્યા છે, કારણ કે તેઓ જે વાત મૂકે છે દમદાર તેમની વાત હોય છે અને દમખમ સાથે જ્યારે ગ્લોબલ લેવલ પર અલગ અલગ મંચ પર તેઓ ભારતની વાત રજૂ કરે છે ત્યારે એક મોટું કારણ કહી શકાય કે અર્થવ્યવસ્થાને તેઓ હજી ઝડપ આપવા માંગે છે. માટે દિલ્હીમાં, આ છઠ્ઠું કારણ, દિલ્હીમાં G20 સંમેલનનું એક સફળ આયોજન વિશ્વએ જોયું છે કે કઈ રીતનું આયોજન ત્યાં કરવામાં આવ્યું હતું. G20 સમિટ જ્યારે થઈ અને તમામ અન્ય દેશના જે રાષ્ટ્રપ્રમુખો છે તે તમામને ભારતમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ભારતના કલ્ચરથી તેમને બિલકુલ વાકેફ કરવામાં આવ્યા હતા. અને એ જ કારણો છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના એ તમામ નિર્ણયોને લોકો સ્વીકારે છે. અને સાતમું કારણ શું છે? તો જુઓ, ચીન અને પાકિસ્તાન આ બંને પાડોશી દેશને જડબાતોડ જવાબ આપ્યો છે. એક હાથે તેમની મહેમાનગતિ કરી છે તો બીજા હાથે ભારતની સુરક્ષાને કોઈએ છંછેડી છે તો તેને જવાબ આપવામાં પણ આ મોદી સરકારે ખૂબ જ સમર્થતા બતાવી છે. અને તમામ બાબતોને લઈ આ કયા કયા કારણો છે, તમામ કારણોથી લઈને G7માં શું થયું છે, કઈ રીતે પ્રભાવી રહ્યું છે ભારત દેશ, પ્રધાનમંત્રી મોદી, વિસ્તારથી કરીશું વિશ્લેષણ. તે પહેલા એક બ્રેક. Brought to you by V-Guard.